આજે હું તને ફરી મળ્યો. યાર, કેટલું મસ્ત લાગતું હતું. મને નથી ખબર, પણ તે મારી સામે આવતાની સાથે જ મારી અંદર કંઈક અજુબતું થવા લાગ્યું. જાણે કોઈએ મને અંદરથી હચમચાવી દીધો હોય. બધું એક ક્ષણ માટે બંધ થઈ ગયું. ફક્ત તેની આંખોનો પ્રકાશ અને મારા હૃદયના ધબકારા. કદાચ આવું જ થાય છે જ્યારે કોઈ હૃદયની ખૂબ નજીક આવે છે, કે તેની સાથે વાત કરવા માટે ફક્ત એક બહાનું જોઈએ છે. હું એને કંઈ કહેવા માંગતો નથી. હું ફક્ત તેનો દરેક શબ્દ સાંભળતો રહેવા માંગુ છું. હું તેની દરેક સ્મિત મારી આંખો દ્વારા અનુભવવા માંગુ છું. આજે જ્યારે એણે હસીને હાય કહ્યું, એવું લાગ્યું કે જાણે દિવસનો બધો થાક ગાયબ થઈ ગયો હોય. જાણે જીવને મને એક નવો પ્રકાશ આપ્યો હોય. અને તે પ્રકાશનું નામ હતું બકુડા. એમ તો આ તેનું અસલી નામ નથી, પણ હું તેને આ નામથી જ બોલાવીશ. મને ખબર નથી કે શું થઈ રહ્યું છે, પણ મને એક વાત ખબર છે. હું તેને દરરોજ વધુ ને વધુ પસંદ કરવા લાગ્યો છું. કોઈ પણ કારણ વગર, કોઈ પણ રાહ જોયા વિના, બસ હૃદયથી. ક્યારેક મને લાગે છે, શું તેના હૃદયમાં પણ મારી માટે કોઈ લાગણી હશે? શું તેનો દિવસ પણ મારા નામથી શરૂ થશે? જેમ મારી દરેક સવાર તેના વિચારથી શરૂ થાય છે. હું ફક્ત ઈચ્છું છું કે તે મારી દુનિયાનો ભાગ બને. એવી રીતે નહીં કે કોઈ મહેમાન આવે, પણ જેમ કોઈ નજીકનું વ્યક્તિ કાયમ માટે રહેવા આવે છે. યાર, ખબર નથી, પણ કદાચ આ જ પ્રેમ છે. કંઈક પણ કહ્યા વિના બધું કહી દેવું, છુપાયા વિના કંઈક અનુભવવા માટે સક્ષમ બનવું. અને હું તેની સાથે દરેક ક્ષણે અનુભવું છું. નમસ્તે મિત્રો, અરમાન ફિલ્મ્સ પ્રોડક્શન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. નવા ગુજરાતી અને હિન્દી ગીતો, ભાવસભર સંગીત અને ફિલ્મી મોજ માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવું ગીત તમને તરત મળી જાય. તમારું સપોર્ટ અમારું પ્રેરણા સ્ત્રોત છે. સબસ્ક્રાઇબ કરો અને સંગીતની દુનિયામાં ગુમ થઈ જાઓ. ધન્યવાદ.